એ બેટા તું બહાર જાશો? મને આ ગોઠણનો દુખાવો કે દિવસે મને દવાખાને લઈ જાય ને બતાવવા. મારી પાસે એવો ટાઈમ નથી. મારે જયારે ઓફિસના કામ હોય, ઘણા કામ હોય, બહારના હોય, બેઠું રહેવું ને એટલે બધું ગોઠણ દુખે. થોડા કામ કરો ઘરના, તો ગોઠણ દુખતા બંધ થાય. બેઠા રહો ને આખો દી પલોઠ વળે એટલે બધું દુખે ગોઠણ ની બધું. હા ભલે જમવાનું બને ને મને ભૂખ લાગી છે. હા બનાવો. સાંભળો તમે. હા બોલ. તમે મમ્મી સાથે શાંતિથી વાત કરો. આ ઉંમરમાં ગોઠણનો દુખાવો તો બધાને થાય જ છે. તમે એની સાથે શાંતિથી વાત કરો. એ મારી માં છે, મારે કેમ વાત કરીને મને ખબર પડે. તું વચ્ચે નો બોલ બોલ કર, બરોબર છે? અને મને નો શીખવાડો. એટલે હજી બે બેઠા છો, એ મારે જમવાનું બનાવવાનું કીધું, મને ભૂખ લાગી, મેં તમને કીધું બનાવવાનું, હજી બનાવ્યું નથી. પોતાની પત્ની અને પોતાની માં સાથે સન્માન જાળવીને વાત કરો. એક એ છે જે તમને પોતાની દુનિયામાં લઈને આવી, આ દુનિયામાં, અને એક એ છે જે પોતાની આખી દુનિયા મૂકીને તમારી સાથે આવે. મિત્રો, માનું સ્થાન દુનિયામાં સૌથી ઊંચું છે. તમે તેનું માન જાળવશો તો જ તમે આ દુનિયામાં સુખી થશો. અરે મમ્મી, આજે તમે રસોડામાં? એમાં શું થઈ ગયું બેટા? તું છોકરાને સુડાતી હતી તો મને એમ થયું લાય આજે એક દિવસ હું રસોઈ બનાવી નાખું. હવે જો જમવાનું થઈ ગયું છે, દાળ ભાત શાક રોટલી, તું ગરમ ગરમ બેસી જા. હા મમ્મી, જોવો ને આજે સુવામાં બહુ જ વાર લગાડી દીધી. જો રોટલી ગરમ ગરમ ઉતારો, છોકરા જાગે ને એ પેલા તો બેસી જા ગરમ ગરમ. હા હો બેટા. હા મમ્મી, તમે તો ઘડપણની તૈયારી અત્યારથી જ કરવા માંડ્યા. જો બેટા સાચી વાત છે, ગટપણનો સહારો સાચી વહુ જ છે. દીકરો કામમાં નહીં આવે કે નહીં દીકરી કામમાં આવે. દીકરી એના સાસરામાં બધા પરિવારમાં હળી ઓળી રહે છે, એટલે ઈ કોઈ દિવસ કામમાં. દીકરો આખો દિવસ ઓફિસે રહે. સાચો સુખ તો ગટપણનું વહુનું જ છે. ઈ જ મારી સેવા કરશે, આખો દિવસ ઈ જ મારી સાથે રહેશે. એટલે મારી દીકરી વહુ મારા માથે સમાન છે. તું બેસ બેટા, આ સવારની આમ નામ કરો છો, તું થાકી ગઈ. હા બસ મમ્મી, જો થોડું આરામ કરી લે, હું વાળ થોડું સાફ કરી નાખું. આવડી અત્યારે કોનો ફોન આવ્યો? લસણ ખોલ નાખું. હેલો. અરે ક્યાંથી જવાય, બહાર જાસુ સાંજે તમે ઓફિસ થી આવો ત્યાં મારે સાંજે રસોઈનો ટાઈમ થઈ જશે, નો નીકળી શકાય એવી રીતના. અરે ના નથી જાવું, પછી ક્યારેક જાશું રજાના દિવસે કેમ. એ સારું, મૂકું હો. શું થયું બેટા? કઈ નહીં, જો ને ફોન હતો આ પપ્પાનો. કે સાંજે ક્યાંક બહાર જઈએ, પણ પછી સાંજે રસોઈનો એનો ટાઈમ થઈ જાય, મમ્મી નો નીકળી શકાય. પણ આપણે કોક દિવસ જવાનું હોય તમે જાઓ, હું બધું પતા નથી, રસોઈ કમ્પ્લીટ રાખી. તમે આવશે તો બધું જમવાનું તૈયાર હશે. તમે એન્જોય કરો, જાઓ. ભલે મમ્મી.